હેલો એવરીવન. આજનો આપણો ટોપિક છે સ્ટેક અને સ્ટેક પોઇન્ટર. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેક એટલે શું થાય? સ્ટેક સ્ટેક છે એ રેમ નો જ એક ભાગ છે. સ્ટેક ઇઝ ઓલ્સો સ્ટેક મેમરી. સ્ટેક છે એને કહેવાય લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સ્ટેક ઇઝ કોલ્ડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે જે છેલ્લે મેમરીમાં સ્ટોર થયું હોય એ પેલા આઉટપુટમાં બહાર આવે. આપણે બુફે ડિનર લઈએ તો બુફે ડિનર ની અંદર ડીશ મૂકેલી હોય, ડીશ 1, then ડીશ 2, then ડીશ 3, એવી રીતે સપોઝ 100 જેવી ડીશ પડેલી છે. સો અને પછી પાછો વેઇટર છે બીજી ડીશ મૂકે છે તો 100 ઉપર ડીશ મૂકશે. અને હવે પાછું કોઈ જમવા માટે આવે છે તો પેલા આ ડીશ ઉપાડશે, પેલી ડીશ 101, નહીં કે લાસ્ટ ડીશ ઉપાડશે. આ એક્ઝામ્પલ છે સ્ટેક નું. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે છેલ્લે ડેટા સ્ટોર થયો હશે એ ડેટા પેલા બહાર આવશે. ઓકે, સ્ટેક છે વન ટાઈપ ઓફ મેમરી છે. સ્ટેક ઇઝ વન ટાઈપ ઓફ મેમરી. અને એ કઈ ટાઈપની મેમરી છે? સ્ટેક ઇઝ કોલ્ડ લીફો મેમરી, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ ટાઈપ મેમરી, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ ટાઈપ મેમરી. ઓકે, અને સ્ટેક છે એક મેઇનલી શું યુટિલાઇઝ કરે? રેમ યુટિલાઇઝ કરે. ઓકે, એમાં ડેટા ટેમ્પરરી સ્ટોર થાય અને ડેટા સ્ટેકમાં સ્ટોર કરવા માટે પુશ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય, અને સ્ટેકમાંથી ડેટાને બહાર લેવા માટે પોપ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય. ઓકે, સ્ટેક શું છે? વન ટાઈપ ઓફ મેમરી છે જે રેમને યુટિલાઇઝ કરે છે. સ્ટેક કઈ ટાઈપની મેમરી છે? લીફો ટાઈપની, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે જે ડેટા છેલ્લે સ્ટોર થયો હોય એ પેલા બહાર નીકળે. ઓકે, હમણાં આપણે સમજશું એક્ઝામ્પલ થી. તો ડેટા સ્ટેકમાં સ્ટોર કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન યુઝ થાય ધેટ ઇઝ પુશ ઇન્સ્ટ્રક્શન, અને ડેટા સ્ટેકમાંથી બહાર લેવા માટે જે ઇન્સ્ટ્રક્શન યુઝ થાય ધેટ ઇઝ પોપ ઇન્સ્ટ્રક્શન. તો પુશ અને પોપ આપણે હમણાં જોઈએ છીએ. હવે આપણે વાત કરીએ, હવે આ સ્ટેકમાં ડેટા પુશ કે પોપ કરવા માટે એક રજિસ્ટર યુઝ થાય. રજિસ્ટરનું નામ છે સ્ટેક પોઇન્ટર. એને ટૂંકમાં એસપી કહેવાય. શું કહેવાય? એસપી. એનું એડ્રેસ, એનું રેમ એડ્રેસ શું છે? 81H. એનું રેમ એડ્રેસ શું છે? 81H. ઓકે, હવે એસપી ની અંદર એક એસપી છે સ્ટેક પોઇન્ટર, એક રજિસ્ટર, એમાં એક એડ્રેસ સ્ટોર હોય. સપોઝ એમાં બાય ડિફોલ્ટ રીસેટ કરો, માઇક્રો કંટ્રોલર રીસેટ અથવા પાવર ઓન કરો એટલે એમાં એડ્રેસ સ્ટોર હોય 07H. કયું સ્ટોર હોય? 07H. આ 07H શું છે? રેમ નું એડ્રેસ છે. શેનું એડ્રેસ છે? રેમ નું એડ્રેસ છે. આને આ એસપી માં જે એડ્રેસ સ્ટોર હોય એને કહેવાય ટોપ ઓફ ધ સ્ટેક. શું કહેવાય એને? ટોપ ઓફ ધ સ્ટેક. સ્ટેક નો ઉપરનો ભાગ, ટોપ ઓફ ધ સ્ટેક. ટૂંકમાં જ્યારે હવે આમાં ડેટા સ્ટોર થશે એટલે એસપી માં શું સ્ટોર છે? 07H. એટલે આ 07H શું છે? રેમ નું એડ્રેસ છે. બરાબર. હવે ડેટા જ્યારે સ્ટોર થશે ત્યારે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ આવશે. એસપી માં શું આવે? ઇન્ક્રીમેન્ટ. એટલે 07 નું શું થાય? 08H. એટલે 08H. પછી આ 08H શું છે? રેમ નું એડ્રેસ છે. અને 08H ઉપર ડેટા સ્ટોર થાય. કયો ડેટા સ્ટોર થાય? તો કે આપણે જે ડેટા પુશ કરીને એ ડેટા અહીંયા સ્ટોર થાય. આ એડ્રેસ ક્યાં હોય? તો કે એસપી માં. એસપી માં પુશ કઈ હોય? પેલા 07 હતું, પણ જેવી પુશ ઇન્સ્ટ્રક્શન રન થાય એટલે એસપી માં પેલા ઇન્ક્રીમેન્ટ આવે, અને પછી પુશ સાથે જે પુશની ઇન્સ્ટ્રક્શન જે ડેટા હોય એ ડેટા ક્યાં સ્ટોર થાય? 08 માં. વળી પાછું પુશ કરો તો એસપી માં ઇન્ક્રીમેન્ટ, એટલે 08 નું શું થાય? 09. 08 નું શું થાય? 09. એસપી માં શું થાય? 09. આપણે એસપી માં શું સ્ટોર થાય? 09. આપણે જોઈએ ટેક્સ્ટ ની અંદર. સો ફર્સ્ટ ઓફ ઓલ એસપી માં સ્ટોર છે 07H. ઓકે, 07H શું છે? રેમ નું એડ્રેસ. ઓકે, તો 07H છે આ મેમરી નું એડ્રેસ છે.
આમાં શું સ્ટોર થાય તો કે આમાં અત્યારે કશું સ્ટોર, કારણ કે હજી પુશ નથી કર્યું. હવે આપણે કંઈક પુશ કરીએ છીએ. સપોઝ વી આર પુશિંગ, વી આર પુશ 90H. શું પુશ કરીએ છીએ? 90H. તો હવે શું થશે તો કે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ આવશે, એટલે 07 નું શું થાય? 08. અને હવે 08H ઉપર 08H ઉપર 90H. 90H શું છે? એ એડ્રેસ છે. એ 90H એડ્રેસ છે. એડ્રેસ ઉપર જે ડેટા હશે, સપોઝ 90H છે, એમાં એમાં ડેટા પડ્યો છે, એમાં ડેટા પડ્યો છે 03H. તો રેમ લોકેશન 08H માં શું સ્ટોર થશે? 03H સ્ટોર થશે. આખી વસ્તુ થોડીક આમ અટપટી છે, થોડુંક સમજજો ધ્યાનથી કે એસપી છે એ રન સ્ટાર્ટ થયું પહેલા શું હતું? 07H હતું. ઓકે, હવે તમે શું કરો? અને હવે તમે શું કરો છો? હવે પુશ કરો છો. પુશ શું કરો? પુશ 90H. 90H માં શું સ્ટોર છે? 03H સ્ટોર છે. 90H માં શું સ્ટોર છે? 03H સ્ટોર છે. ઓકે, હવે પુશ કરશો. પુશ કરશો એટલે શું થશે તો કે પુશ કરશો એટલે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ આવશે, એટલે 07 નું શું થશે? 08H થશે. એસપી માં શું આવશે? ઇન્ક્રીમેન્ટ. 07 નું શું થશે? 08H થશે. 08H થશે. પછી તો કે પછી 08 જે રેમ નું લોકેશન છે, એ લોકેશન ની અંદર 90H નો ડેટા સ્ટોર. 90H માં શું છે? 03. તો જે 90H માં જે ડેટા છે એ ડેટા ક્યાં આવશે? 90H માં જે ડેટા 03 ક્યાં આવશે? 08H માં. ક્લિયર? પાછો હું પુશ કરું છું. હવે હું પુશ કરું પુશ, હવે પુશ કરું છું પુશ 70H. 70H પુશ કરું છું. હવે સપોઝ 70H માં ડેટા છે, કઈ બી અઝ્યુમ કરો. 70H માં કંઈક ડેટા પડ્યો છે, કઈ બી ડેટા અઝ્યુમ કરો કે સપોઝ એમાં ડેટા પડ્યો છે A7H. A7H ડેટા છે, એ ડેટા પડ્યો છે એમાં. તો હવે શું થશે તો કે પુશ કરો એટલે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ આવે. તો એસપી માં 08 નું શું થાય? ઇન્ક્રીમેન્ટ, એટલે 08 નું 09 થશે. અને હવે પુશ 70 એડ્રેસ છે, આ એડ્રેસ નો ડેટા ક્યાં આવશે? 09 માં. તો 07 માં સોરી 70H માં શું કયો ડેટા પડ્યો છે તો કે 70H માં ડેટા પડ્યો છે A7H. તો એ ક્યાં જશે? એ ક્યાં જશે? 09 માં. 09 ક્યાંથી આવ્યું તો કે એસપી માં છે. 09 ક્યાં છે? એસપી માં. એસપી માં શું સ્ટોર થાય? રેમ નું એડ્રેસ. ઓકે, રેમ નું એડ્રેસ. હવે પાછો હું પુશ કરું, પાછો હું પુશ કરું. નાઉ પુશ 5FH. 5FH શું છે? એડ્રેસ છે. એ એડ્રેસમાં કંઈક ડેટા પડ્યો છે. સપોઝ એમાં ડેટા પડ્યો છે, કઈ બી અઝ્યુમ કરો ડેટા. સપોઝ એમાં ડેટા પડ્યો છે 4DH. 4DH ડેટા પડ્યો છે. હવે પુશ ઇન્સ્ટ્રક્શન રન કરીશ એટલે પેલા એસપી માં શું આવશે? ઇન્ક્રીમેન્ટ. એટલે 09 નું શું થાય? 10 નો થાય. હેક્સાડેસિમલ છે. 09 નું શું થાય? 0AH. પછી શું થાય તો કે પુશ ઇન્સ્ટ્રક્શનમાં 5FH. 5FH શું છે? એડ્રેસ. એ એડ્રેસ માં ડેટા છે, એ ડેટા ક્યાં સ્ટોર થશે? 0A માં સ્ટોર થશે. 0 જે રેમ નું લોકેશન છે. ઓકે, ક્લિયર? તો આ રીતે સ્ટેકમાં ડેટા સ્ટોર થાય. હજી એક્ઝામ્પલ લઈ. પુશ પછી કા રજિસ્ટર આવે કા એડ્રેસ આવે. સપોઝ આઈ એમ રાઇટિંગ હિયર પુશ બી. તો બી શું છે? રજિસ્ટર છે. બી માં ડેટા પડ્યો છે, બી માં ડેટા પડ્યો છે. સપોઝ એમાં અઝ્યુમ કરો બી માં ડેટા પડ્યો છે 8FH. આ ડેટા છે. હવે ઇન્સ્ટ્રક્શન રન થશે એટલે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ. એસપી માં શું હતું? 0A છે. તો 0A નું શું થાય? 0B. 0B થશે. અને પછી એસપી માં જે એડ્રેસ હોય એડ્રેસમાં ડેટા જાય. એડ્રેસ કયું છે? 0B. તો 0B ની અંદર સ્ટોર થશે. શું સ્ટોર થશે તો કે આ બી રજિસ્ટર બી માં જ ડેટા છે. રજિસ્ટર બી માં કયો ડેટા છે? 8FH. 8FH. ઓકે, ક્લિયર ધીસ થિંગ. તો ઇન ધીસ મેનર ડેટા છે એ પુશ થશે, ડેટા સ્ટેકમાં સ્ટોર થશે. આના માટે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? એસપી. એસપી માં શું સ્ટોર થાય? જે છેલ્લે ડેટા સ્ટોર કર્યો એ એડ્રેસ. તો એસપી માં અત્યારે શું છે? 0BH. એસપી માં શું છે અત્યારે? 0BH છે. બરાબર, એસપી માં 0BH છે. ઓકે, હવે ધ્યાનથી જો 0B માં 8FH છે, પછી 0A માં 4D છે, 09 માં A7 છે, 08 માં 03H છે. આ પુશ કર્યું. હવે આપણે પોપ સમજીએ. શું સમજીએ? પોપ.
તો હું લખું છું પોપ. પોપ કરીને અહીંયા જેમ પુશ પછી એડ્રેસ અથવા રજિસ્ટર આવે, પોપ પછી એડ્રેસ અથવા રજિસ્ટર આવે. સપોઝ હું અહીંયા લખું છું પોપ એ, તો શું થશે? જો પુશ કરું ત્યારે શું થતું હતું? પેલા એસપી માં ઇન્ક્રીમેન્ટ આવતું હતું અને પછી ડેટા ટ્રાન્સફર થતો હતો. બરાબર, પુશમાં પેલા ઇન્ક્રીમેન્ટ આવે પછી ડેટા ટ્રાન્સફર થાય. પોપમાં ઉલટું, પેલા ડેટા ટ્રાન્સફર થાય અને પછી એસપી માં ઇન્ક્રીમેન્ટ જગ્યાએ એસપી માં ડિક્રીમેન્ટ આવે. પેલા ડેટા ટ્રાન્સફર થાય પછી એસપી માં ઇન્ક્રીમેન્ટ આવવાની જગ્યાએ ડેટા એસપી માં ડિક્રીમેન્ટ આવે. તો પેલા ડેટા ટ્રાન્સફર થશે. હવે એમાં ડેટા કેમાં આવશે? એમાં ડેટા શેમાં આવશે? એમાં. શેમાંથી આવશે? શેમાંથી આવશે? તો કે ક્યાંથી આવશે? તો કે એસપી માં એડ્રેસ છે. એસપી માં શું એડ્રેસ છે? એસપી માં છે 0b. એસપી માં કયો એડ્રેસ છે? 0b. 0b માં શું સ્ટોર છે? 8fh. તો પેલા 8fh છે એમાં આવશે, 8fh એમાં આવશે અને પછી એસપી માં ડિક્રીમેન્ટ થશે એટલે 0b માં એક ઘટાડો તો શું આવે? 0h. ઓકે, સમજાણી આ વસ્તુ? હવે પાછું પોપ કરું, તો પાછું પોપ એજ કરું છું તો શું થશે? તો કે પેલા ડેટા ટ્રાન્સફર થશે એટલે એ માં ડેટા આવશે. ક્યાંથી આવશે? તો કે એસપી માં જે એડ્રેસ છે, એસપી માં શું એડ્રેસ છે? 0a. તો તમે ત્યાં જો તમે એસપી માં શું એડ્રેસ છે? 0a. તો 0a માં કયો ડેટા પડ્યો છે? 4d પડ્યું છે. 4d. તો 4d શેમાં આવશે? a માં. અને પછી એસપી માં ડિક્રીમેન્ટ. એસપી માં શું આવે? ડિક્રીમેન્ટ. એસપી માં 0 એનું શું થાય? 09h. વળી પાછું પોપ કરું, પોપ કરીને હું લખું 37h. 37h લખું તો હવે ડેટા છે એ ક્યાં સ્ટોર થશે? 37 માં. કારણ કે અહીંયા મેં ડેસ્ટિનેશન એડ્રેસ 37 મૂક્યું છે. 37 માં શું સ્ટોર થશે? તો કે એસપી માં જે એડ્રેસ છે એનો ડેટા. એસપી માં કયો એડ્રેસ છે? 09. એસપી માં કયો એડ્રેસ છે? 09. તો 09h ઉપર કયો ડેટા છે? તો કે 09h ઉપર ડેટા છે A7h. તો 0 અહીંયા આવશે ડેટા A7h. અને પછી એસપી માં ડિક્રીમેન્ટ 09 નું શું થાય? 08h. 08h. પાછું પોપ કરું, પોપ કરીને હવે હું કરું છું પોપ 23h. 23h પોપ કરું છું અથવા સિમ્પલ પોપ 20h કરું છું. તો અહીંયા મેં એડ્રેસ 20h લખ્યું છે એટલે ડેટા શેમાં આવશે? 20h માં આવશે. તો ડેટા 20h માં આવશે. કયો ડેટા આવશે? કયો ડેટા આવશે? તો કે એસપી માં જે એડ્રેસ છે એ ડેટા. એસપી માં કયો એડ્રેસ છે? 08. તો 08 માં કયો એડ્રેસ ડેટા છે? 03. તો 20h માં આવશે 03h અને પછી એસપી માં ડિક્રીમેન્ટ એટલે 08 તો શું થશે? 07h. તમે ધ્યાનથી જો, જ્યારે આપણે પુશ કરીએ છીએ ત્યારે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે છે. જ્યારે પુશ કરી છીએ આપણે ત્યારે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે છે. સી પુશ જો 08 09 a b આ એસપી માં શું થયું? પુશ કર્યું દરેક વખતે પહેલા પુશ વખતે એસપી માં 08 થયું, સેકન્ડ પુશ વખતે એસપી માં 09 થયું, થર્ડ પુશ વખતે એસપી માં a થયું, ફોર્થ વખતે એસપી માં 0b થયું. એટલે પુશ વખતે ડેટા એસપી માં એડ્રેસ ઇન્ક્રીમેન્ટ થાય છે એ બરાબર. અને પોપ વખતે જો એસપી માં 0b નું 0b હતું તો 0b માંથી શું થયું? 0a, પછી 09, પછી 8 7. એસપી માં શું થાય છે? ડિક્રીમેન્ટ થાય છે. બરાબર. તો પુશ વખતે ડેટા છે સ્ટોર થાય. પેલા 08 માં સ્ટોર થયો, પછી 09 માં, પછી 0a માં, પછી 0b માં. બરાબર. આ તમારું 0b છે. This is your 0b. This is your 0a, RAM location 0a. This is RAM location 09. This is RAM location 08. આ પોપ વખતની વાત છે. શેના વખતની વાત છે? પોપ વખતની. પુશ વખતે ઉલટું થાય. પુશ વખતે શું? તો કે પુશ વખતે શું હતું? એસપી માં 07 સ્ટોર હતું. તો પુશ કર્યું એટલે એસપી માં ઇન્ક્રીમેન્ટ થયું, 7 નું 8 થયું અને પછી પુશ સાથે જે એડ્રેસ કે રજિસ્ટર હોય એનો ડેટા ક્યાં સ્ટોર થાય? આ 08 માં. પછી સેકન્ડ ટાઈમ પુશ કરો એટલે એસપી માં પાછો ઇન્ક્રીમેન્ટ. 08 નું શું થાય? 09 અને પછી અહીંયા જે એડ્રેસ હોય પુશ સાથે એ ડેટા ક્યાં આવે? 09 માં. પાછું પુશ કરો એસપી માં ઇન્ક્રીમેન્ટ. 09 નું શું થાય? 0a. પછી એની સાથે જે એડ્રેસ હોય એડ્રેસ ડેટા ક્યાં આવે? 0a માં. પાછું પુશ કરો એટલે એસપી માં ઇન્ક્રીમેન્ટ. એનું શું થાય? b. અને અહીંયા જે એડ્રેસ રજિસ્ટર હોય ડેટા ક્યાં આવે? 0b માં આવે. બરાબર. આ b અને આ b આ 0b સાથે કઈ કન્ફ્યુઝ ન થતા. આ 0b છે એ એડ્રેસ છે અને આ બી છે રજિસ્ટર છે. રજિસ્ટર નો ડેટા છે આ 0b લોકેશન માં આવશે. ઓકે. તો અત્યારે એસપી માં શું છે? 0b છે. એસપી માં શું છે? 0b
બી છે. હવે જ્યારે પોપ કરશું આપણે શું કરશું પોપ કરશું ત્યારે આ 0B માં જે બી કઈ ડેટા પડ્યો હશે એ ડેટા ક્યાં આવશે તો કે પોપ સાથે અહીંયા જે આપણે લખેલું છે એમાં પોપ સાથે શું લખેલું એ તો અહીંયા 0B ઉપર જે બી ડેટા હશે ક્યાં આવશે રજિસ્ટર એ માં પછી એસપી માં ડિક્રીમેન્ટ એટલે 0B નું શું થશે 0A થશે પછી પાછું પોપ લખીએ તો એસપી માં એસપી અહીંયા અહીંયા 0A માં એસપી માં એડ્રેસ 0A તો 0A માં જે બી ડેટા હશે એ ક્યાં આવશે તો કે પોપમાં આપણે અહીંયા જે લખેલું છે એ રજિસ્ટર એ માં આવશે પછી એસપી માં ડિક્રીમેન્ટ એસપી માં ડિક્રીમેન્ટ 0 એનું શું થાય 0 9 તો એસપી માં ત્યાં 0 9 છે હવે પાછું પોપ કરીએ આપણે તો એસપી માં જે એડ્રેસ એસપી માં શું છે 0 9 તો 0 9 ની અંદર જે બી ડેટા હોય એ ક્યાં આવશે તો કે પોપ ઇન્સ્ટ્રક્શન માં જે એડ્રેસ કે રજિસ્ટર લખેલું છે એની અંદર સ્ટોર થશે પાછું એસપી માં ડિક્રીમેન્ટ તો એસપી માં હવે આવશે 0 8 હવે પાછું પોપ કરશું એટલે એસપી માં અહીંયા જે 0 એસપી માં એડ્રેસ 0 8 તો 0 8 માં જે ડેટા હશે ક્યાં આવશે તો કે પોપ ઇન્સ્ટ્રક્શન માં જે એડ્રેસ લખેલું છે ત્યાં અને પાછું એસપી માં ડિક્રીમેન્ટ એસપી માં પાછું શું આવશે 0 7 તો પુશ વખતે એસપી માં ઇન્ક્રીમેન્ટ થાય પોપ વખતે એસપી માં ડિક્રીમેન્ટ થાય પુશ કરો એટલે સ્ટેક ગ્રો થાય પોપ કરો એટલે સ્ટેક છે એ ડિમિનિશ અથવા મેમરી છે એમાંથી રિલીઝ થાય ઓકે સમજાઈ ગયું તો આ રીતે સ્ટેકમાં ડેટા સ્ટોર થાય પુશ થી અને પોપ થી ડેટા રિલીઝ થાય ક્લિયર ધીસ થિંગ ફરીથી આપણે અહીંયા જે લખેલું છે જોઈએ કે સ્ટેકમાં ડેટા મોકલવામાં આવે ત્યારે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે છે અને પછી ડેટા સ્ટોર થાય છે આ રીતે સ્ટેકમાં શું થાય ઇન્ક્રીમેન્ટ થાય અને જ્યારે 805 ને પાવર આપો કે રીસેટ કરો ત્યારે એસપી માં શું સ્ટોર હોય 07 સ્ટોર હોય શું સ્ટોર હોય એસપી માં શું સ્ટોર હોય 07 જે રેમ નું લોકેશન છે હવે પુશ ઇન્સ્ટ્રક્શન જો પુશ સાથે કા રજિસ્ટર હોઈ શકે અથવા શું હોઈ શકે એડ્રેસ હોઈ શકે હવે આનાથી પુશ એક ઇન્સ્ટ્રક્શન આનાથી શું થાય રજિસ્ટર કે આ મેમરી લોકેશન ડેટા ક્યાં સ્ટોર થાય એસપી માં રહેલ વેલ્યુ કે જે પોતે એડ્રેસ એમાં ડેટા સ્ટોર થાય એક્ઝામ્પલ સમજાવેલું છે તો આપણે એક્ઝામ્પલ સમજીએ એસપી માં મેં સ્ટોર કર્યું 1F એસપી માં શું સ્ટોર કર્યું 1F તો એસપી માં અત્યારે શું છે 1F છે એસપી માં શું છે 1F એસપી માં 1F જ છે હવે હું મૂવ a હેશ 55 આ બધી ઇન્સ્ટ્રક્શન આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણવાના છે એટલે અત્યારે સમજો ખાલી અહીંયા હેશ કરી નંબર લખેલો હોય એ નંબર ક્યાં સ્ટોર થાય તો અહીંયા જે રજિસ્ટર અથવા એડ્રેસ હોય એમાં તો આ નંબર ક્યાં સ્ટોર થાય એસપી તો એસપી માં શું સ્ટોર કર્યું 1F પછી એ હેશ 55 તો એમાં શું સ્ટોર થશે 55 h સ્ટોર થશે એમાં શું સ્ટોર થશે 55 h સ્ટોર થશે એમાં શું સ્ટોર થશે 55 h પછી બીજી ઇન્સ્ટ્રક્શન બી હેશ 66 આનાથી શું થશે બી માં 66 સ્ટોર થશે બી માં 66 સ્ટોર થશે બી માં 66 સ્ટોર થશે નાવ શું લખું છું પુશ એ આનાથી શું થાય તો કે આનાથી પહેલા શું થાય કે પહેલા એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે એટલે 1F માં એક વધારો કરો તો એસપી માં શું થાય 20 આવે એસપી માં શું આવે ઇન્ક્રીમેન્ટ કરો એટલે એસપી માં શું આવે 20 આવે એસપી માં શું આવે 20 આપણે આ વસ્તુ છે ને એક વ્યવસ્થિત ટેક્સ્ટ બોક્સ સમજી તો એસપી માં 1F છે આપણે સ્ટોર કર્યું રજિસ્ટર એમાં સ્ટોર કર્યું શું સ્ટોર કર્યું 55H રજિસ્ટર બી માં સ્ટોર કર્યું શું સ્ટોર કર્યું 66H ઓકે હવે આપણે પુશ કરી દે પુશ કરી એટલે પહેલા શું થાય એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે એસપી માં શું આવે ઇન્ક્રીમેન્ટ એસપી +1 એસપી માં શું છે 1FH 1FH માં એક એડ કરો એટલે શું થાય 20H આપણે 19 પછી 20 આવે ડેસિમલ આપણે હેક્સાડેસિમલ માં 1F પછી 20H આવે બરાબર હા ચલો તો 20H એસપી માં 20H પછી શું થાય તો કે પછી રજિસ્ટર એ નો ડેટા એસપી માં જે એડ્રેસ છે ત્યાં સ્ટોર થાય રજિસ્ટર એ માં શું છે તો કે 55H છે તો રજિસ્ટર એ નો ડેટા ક્યાં સ્ટોર થાય 20H રેમ લોકેશન તો 20H માં સ્ટોર થશે એ નો ડેટા એમાં શું છે 55 તો 55H ક્યાં સ્ટોર થશે
એસપી માં જે એડ્રેસ છે ત્યાં. ઓકે, સમજાણી આ વસ્તુ આખી? એસપી માં એટલે એસપી માં 20h થશે, પછી રજિસ્ટર એનો ડેટા એસપી માં રહેલ વેલ્યુ કે જે શું છે 20h ઈ લોકેશન માં સ્ટોર થશે. મેમરી લોકેશન 20h માં 55 સ્ટોર થશે. વળી પાછું પુશ કરી તો એસપી માં પાછો ઇન્ક્રીમેન્ટ આવે. એસપી માં શું આવે? ઇન્ક્રીમેન્ટ. પાછું, કારણ કે પાછું પુશ કરો છો તો એસપી માં ઇન્ક્રીમેન્ટ. એટલે 20h નું એસપી માં ઓલરેડી 20h છે, એમાં ઇન્ક્રીમેન્ટ કરો તો શું થાય? 21h. તો હવે પુશ કરશો એટલે પુશ કર્યું એટલે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવ્યું. પુશ શું થશે? તો કે બી નો ડેટા. બી માં શું છે? તો કે 66. તો 66 ડેટા સ્ટોર થશે ક્યાં? તો કે એસપી માં જે વેલ્યુ છે ત્યાં. એસપી માં શું છે? 21h. તો આ 21h ની અંદર 66h સ્ટોર થશે. ક્લિયર ધીસ થિંગ? સમજાઈ ગયા આ વસ્તુ? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન પોપ ઇન્સ્ટ્રક્શન. પોપ ઇન્સ્ટ્રક્શન થી શું થાય? તો કે એસપી માં રેમ એડ્રેસ નો ડેટા ઈ રજિસ્ટર અહીંયા જે રજિસ્ટર કે એડ્રેસ અહીંયા પુશમાં શું થતું હતું? અહીંયા જે રજિસ્ટર કે એડ્રેસ હોય એ ડેટા સ્ટેકમાં જતો હતો. પોપમાં ઉલટું, સ્ટેકમાં ડેટા ક્યાં હશે? અહીંયા જે રજિસ્ટર કે એડ્રેસ છે એની અંદર પાછો સ્ટોર થશે, અને સ્ટોર થાય પછી ડિક્રીમેન્ટ થાય. પુશમાં પહેલા ઇન્ક્રીમેન્ટ થતું હતું, પછી ડેટા ટ્રાન્સફર. પોપમાં ઉલટું, પહેલા ડેટા ટ્રાન્સફર ને પછી ડિક્રીમેન્ટ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો તો આપણે એક્ઝામ્પલ જોઈએ. શું કે છે એક્ઝામ્પલ? હા, એક્ઝામ્પલ કે રેમ લોકેશન 20h છે. 20h એમાં ડેટા સ્ટોર છે 20h. એમાં ડેટા સ્ટોર ઓલરેડી સ્ટોર્ડ છે 3bh. શું સ્ટોર છે? 3bh. પછી રેમ લોકેશન 20h એમાં ડેટા સ્ટોર છે 4dh. શું સ્ટોર છે? 4dh. અને હવે આપણે પ્રોગ્રામ જોઈએ. પ્રોગ્રામમાં શું? SP#20h એટલે 21h ક્યાં સ્ટોર થશે? એસપી માં. જો આ મૂવ ઇન્સ્ટ્રક્શન છે, મૂવ એટલે ડેટા ટ્રાન્સફર કરો. એસપી એ રજિસ્ટર છે, એમાં આપણે ડેટા સ્ટોર કરીએ છીએ. શું સ્ટોર કરીએ છીએ એમાં? તો કે એની અંદર આ હેશ પછી જે લખે, શું લખેલું છે? 21 લખેલું છે. તો 21 જ એસપી માં સ્ટોર કરીએ છીએ. ચલો પછી શું લખ્યું છે? પોપ એ એટલે રજિસ્ટર એમાં ડેટા આવશે. પુશમાં શું થતું? ડેટા એમાંથી ડેટા જાતો હતો. પોપમાં ડેટા એમાં આવશે. કયો ડેટા આવશે? તો કે એસપી માં જે એડ્રેસ છે, એસપી માં જે એડ્રેસ છે, આ એડ્રેસ માંથી ડેટા. એસપી માં એડ્રેસ શું છે? 21 માં શું છે? 4d. તો 4d પેલા એમાં આવશે, અને પછી એસપી માં ડિક્રીમેન્ટ થશે. પછી એસપી માં શું થશે? ડિક્રીમેન્ટ. એસપી માં ડિક્રીમેન્ટ કરો એટલે એસપી માં શું થાય? 21 માં શું થાય? 20h. સમજાય ની વસ્તુ? પેલા ટ્રાન્સફર થયો, પેલા ડેટા આવ્યો એમાં, અને પછી એસપી માં ડિક્રીમેન્ટ થયું. ઓકે, તો એસપી માં રહેલ એડ્રેસ છે 21, એમાં જે વેલ્યુ છે, શું છે વેલ્યુ? 21 માં શું છે? 4d. એ ક્યાં આવ્યું? રજિસ્ટર એમાં. અને પછી એસપી માં ઘટાડો એટલે એસપી માં 21 નું શું થશે? 20h. હવે પાછું પોપ કરી, પોપ બી. હવે આપણે શું કરીએ? પોપ બી કરી એટલે એડ્રેસ ડેટા શેમાં આવશે? બી માં આવશે. તો બી ની અંદર ડેટા આવશે. ક્યાંથી આવશે? તો કે એસપી માં જે એડ્રેસ છે ત્યાં. એસપી માં કયો એડ્રેસ સ્ટોર છે? 20 માં શું સ્ટોર છે? 20 એડ્રેસ છે. એ એડ્રેસ પર ડેટા કયો સ્ટોર છે? 3b. તો એ 3b છે, એ 3b છે એ બી માં આવશે, અને પછી એસપી માં ડિક્રીમેન્ટ. અને પછી એસપી માં શું આવશે? ડિક્રીમેન્ટ. એટલે 20 નું શું થશે? 20 નું થશે 1fh. 20 નું શું થશે? 1fh. ક્લિયર ધીસ થિંગ? સમજાઈ ગયા વસ્તુ? ઓકે, સો આ તમારું શું, આ છે તમારું શું થયું?
સ્ટેક અને સ્ટેક પોઇન્ટર. ઓકે, ચલો ઇન્ટરનલ રોમ છે, એની સાઇઝ કેટલી છે? ઇન્ટર રોમ છે 805 માં છે. ઇન્ટર રેમ 128 બાઇટ ની છે, પણ રોમ છે એ કેટલી છે? 4 કિલો બાઇટ ની છે. સ્ટાર્ટિંગ એડ્રેસ 000h, લાસ્ટ એડ્રેસ FFFFH છે. બરાબર. રોમ માં પ્રોગ્રામ અથવા કોડ સ્ટોર થાય. આ પ્રોગ્રામની મદદથી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ઓપરેશન થઈ શકે. જો પ્રોગ્રામની સાઇઝ 4 કિલો બાઇટ થી વધારે હોય તો એક્સટર્નલ રોમ કનેક્ટ કરી શકો, જે તમે ક્યાં કનેક્ટ કરશો? પોર્ટ 0 અને પોર્ટ 2 ની સાથે. બરાબર. એક્સટર્નલ રોમ મેક્સિમમ કેટલી હોઈ શકે? 64 કિલો બાઇટ ની. ઓકે, અહીંયા તમે જો મેં અહીંયા ડાયાગ્રામમાં સમજાવેલું છે કે ચિપની અંદર જે રોમ હોય એને ઓન ચિપ રોમ કહેવાય. એ 4 કિલો બાઇટ ની છે. સ્ટાર્ટિંગ એટ 000h, એન્ડિંગ એટ FFFH. અને એક્સટર્નલ રોમ છે 1000 થી સ્ટાર્ટ થાય, એન્ડ એનું લાસ્ટ એટ મેક્સિમમ FFFH હોય. ઓકે, ઓન ચિપ રોમ ને ઇનબિલ્ટ રોમ પણ કહેવાય. ઓકે, હવે આ તમારે યાદ રાખવાનું છે, આમાં કઈ સમજાવવાનું છે નહીં, તો એકવાર હું કહી દઉં. માઇક્રો કંટ્રોલરના મેઇન મેન્યુફેક્ચરર્સ કોણ 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 છે અને એની માઇક્રો કંટ્રોલરની ફેમિલી. એકવાર ફેમિલી શું છે સમજાવી દો આપણે તમને. હવે અહીંયા તમે જો તો માઇક્રો કંટ્રોલર છે કોણ કઈ કઈ કંપની પ્રોડ્યુસ કરે છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટેલ, પછી એટમેલ, મોટરોલા, ઝાયલોમ, ડાલાસ, એનાલોગ ડિવાઇસીસ નામની કંપની છે ભાઈ. સાયપ્રેસ સેમિકન્ડક્ટર, ઇન્ફિનિયોન, મેક્સિમ ઇન્ટિગ્રેટેડ, માઇક્રોચિપ, એનએક્સપી, પેનાસોનિક, ટોસિબા, હોલટેક, રેનાસિસ, ટેક્સાસ, સિલિકોન લેબ્સ, આરઓએચએમ સેમિકન્ડક્ટર. આ બધી, આના સિવાય બીજી બી કંપની હોઈ શકે છે, પણ આ કંપનીનું લિસ્ટ છે તમારે યાદ રાખવાનું છે. એક્ઝામમાં કદાચ પૂછાઈ જાય તો તમને યાદ હોવું જોઈએ. આમાં કઈ સમજાવવાનું છે નહીં. હા, માઇક્રો કંટ્રોલરની ફેમિલીની વાત કરીએ આપણે, તો ફેમિલી મીન્સ વોટ કે ભાઈ, ફેમિલી મીન્સ વોટ કે આપણે એમ વાત કરી કે ઇન્ટેલ છે ઘણા બધા માઇક્રો કંટ્રોલ બનાવે છે. તો ઇન્ટેલ છે, ઇન્ટેલમાં આપણે એક માઇક્રો કંટ્રોલની વાત કરી 8051. તો 8051 ના ઘણા વર્ઝન હોય, જેમ કે આ વર્ઝન છે 8031, કે જેમાં ઓન ચિપ રોમ છે જ નહીં. એની પાસે રોમ છે 8051 જેવું જ સેમ આર્કિટેક્ચર, ખાલી ફેર કેટલો, એની પાસે ઓન ચિપ રોમ છે નહીં, તમારે બહારથી રોમ કનેક્ટ કરવી પડે. પછી આ ફેમિલીમાં આવે 8051, કે જેની પાસે 4 કિલો બાઇટની રોમ છે, ફ્લેશ મેમરી નહીં. પછી આવે 8052, જેની પાસે રોમની સાઇઝ વધારે, રેમની સાઇઝ વધારે છે, 128 બાઇટની જગ્યાએ 256 બાઇટની રેમ છે. પછી આ રોમ છે આ કોણ બનાવે છે? તો ઇન્ટેલ બનાવે છે. સેમ 8051 આ જ નામનું કંટ્રોલ કોણ બનાવે છે? એટમેલ બનાવે છે. કોણ? એટમેલ. પણ એમાં નામ શું, એમાં એનું નંબર શું થઈ જાય? 89S51 થઈ જાય. 89S51, 89S52, પછી 89C51. આ બધા આ શું થઈ? આ શેની ફેમિલી થઈ? 8051 ની. બરાબર. તો તમારે આ અલગ અલગ તમારે આ યાદ રાખવાના છે. બધું ડિટેલ્સમાં યાદ નથી રાખવાનું, પણ એટલીસ્ટ નંબર તમારે યાદ રાખ. એક્ઝામમાં લાસ્ટ ટાઈમ પૂછાણું હતું, આ વખતે પૂછાવાના ચાન્સીસ છે. નેક્સ્ટ છે એવીઆર. બરાબર. ફૂલ ફોર્મ છે એલ્ફ એન્ડ વેગાર્ડ્સ રિસ્ક પ્રોસેસર. એમાં આટલી ફેમિલી આવે: 8 મેગા, 18, 16, 8 મેગા, 32, 8 મેગા, 328, ટાઇની એવીઆર, મેગા એવીઆર, એક્સ મેગા એવીઆર. પછી પીક, પેરિફેરલ ઇન્ટરફેસ માઇક્રો કંટ્રોલર. એની ફેમિલીમાં આટલા કંટ્રોલ: પીક 12C, પીક 16C, પીક 16CF, પીક 17C5, પીક 17CX, પીક 18FX. આ બધા કંટ્રોલ આવે. પછી આર્મ, એડવાન્સ રિસ્ક મશીન. એની અંદર કોર્ટેક્સ A, કોર્ટેક્સ R, કોર્ટેક્સ M, આર્મ V6, આર્મ V7, આર્મ 9. આ આર્મ ફેમિલી છે. સેમ બે મોટરોલામાં 68 થી સ્ટાર્ટ છે. 68HC11, 680000, 6800, 68010, 68020, 68030, 6840. ઓકે, સો આ બધા તમારા શું થયા? માઇક્રો કંટ્રોલની ફેમિલી થઈ. આ તમારે યાદ જ રાખવાનું છે, આમાં કઈ સમજાવવાનું છે નહીં. ઓકે, આ તમારે ગોખી નાખવાનું છે. ચલો, નેક્સ્ટ ટોપિક છે એપ્લિકેશન ઓફ માઇક્રો કંટ્રોલર. માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશન. માઇક્રો કંટ્રોલર ક્યાં યુઝ થાય? તો કે માઇક્રો કંટ્રોલર ક્યાં યુઝ થાય? તો ઘરની અંદર. ઘરમાં ક્યાં? તો કે રેફ્રિજરેટરમાં, વોશિંગ મશીનમાં, એર કન્ડિશનમાં, ડોર લોકમાં, ઓટોમેટિક વોટર લેવલ કંટ્રોલરમાં, ઓવનમાં, બધી જ જગ્યાએ. આ ઘરની અંદર જે એપ્લાયન્સીસ તમે સ્માર્ટ એપ્લાયન્સ કયો,
દરેક સ્માર્ટ એપ્લાયન્સ ની અંદર માઇક્રો કંટ્રોલર યુઝ થાય. પછી ઓફિસ ની વાત કરો તો ક્યાં યુઝ થાય? પ્રિન્ટરમાં, ફેક્સ મશીનમાં, ફિંગરપ્રિન્ટ બેઝ અટેન્ડન્સ સિસ્ટમ, ફેસ અથવા રેટિના બેઝ સિસ્ટમ હોય એમાં. પછી ટી કોફી ડિસ્પેન્સર મશીન હોય એમાં યુઝ થાય. એલિવેટરમાં યુઝ થાય. આ બધી જગ્યાએ માઇક્રો કંટ્રોલર યુઝ થાય. પછી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીમાં કઈ ઇન્ડસ્ટ્રી અંદર અલગ અલગ ટેમ્પરેચર મોનિટર કરવા છે, જેમ કે ટેમ્પરેચર છે, પ્રેશર છે, ફ્લો છે, આ બધા. પછી ઓબ્જેક્ટ કાઉન્ટિંગ માટે, ડેટા એક્વિઝિશન સિસ્ટમ માટે, ફાયર અલાર્મ માટે, ગેસ લીકેજ ડિટેક્શન માટે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ રિક્વાયરમેન્ટ હોય, જેમ કે કલર સોર્ટિંગ કરવું છે, કલર સોર્ટિંગ, તો કલર સોર્ટિંગ કરવા માટે માઇક્રો કંટ્રોલર યુઝ થઈ શકે છે. પછી પેકેજિંગમાં યુઝ થાય, લેબલિંગમાં યુઝ થાય, રોબોટિક આર્મમાં યુઝ થાય, ઓટોનોમસ પ્રોસેસ મીન્સ વોટ કે ભાઈ બોટલ છે, બોટલ આટલા લેવલ સુધી ભરાય પછી ઓટોમેટિક બોટલ ભરાવાનું બંધ થઈ જવું જોઈએ. બોટલ જો ખાલી હોય તો ભરાવાનું સ્ટાર્ટ થાય અને અમુક લેવલ સુધી પહોંચે એટલે બોટલ ભરવાની બંધ થઈ જવી જોઈએ. પછી કન્વેયર બેલ્ટ આગળ ચાલવું જોઈએ, નેક્સ્ટ બોટલમાં ભરાવવું જોઈએ. નેક્સ્ટ બોટલ જ્યાં સુધી અમુક લેવલ સુધી પહોંચે નહીં ત્યાં સુધી ફિલિંગ થવું જોઈએ. જેવું અમુક લેવલ સુધી પહોંચી જાય એટલે ફિલિંગ બંધ, કન્વેયર બેલ્ટ આગળ ચાલવો જોઈએ. આ ઓટોનોમસ પ્રોસેસ થઈ. આપણે ઓટોમેટિક બોટલ ફિલિંગ પ્લાન્ટ તમે કહી શકો છો. બરાબર. તો આ ઇન્ડસ્ટ્રી એપ્લિકેશન થઈ. નેક્સ્ટ એપ્લિકેશન એન્ટરટેનમેન્ટમાં ક્યાં થાય? રમકડામાં, ટોયસમાં યુઝ થાય. બરાબર. ટોયસ જેમ કે તમે જોવો છો આપણે વાયરલેસ રિમોટ થી ચાલતી કાર હોય, વાયરલેસ રિમોટ થી એની અંદર તમે કે તમારી કાર છે આગળ પાછળ ચાલે. આ સિવાય અમુક કાર એવી આવે કે જેમાં ડોર બી ઓપન ક્લોઝ થતા હોય. બરાબર. તો એ તમે માઇક્રો કંટ્રોલર નો યુઝ કરીને અથવા બીજું કોઈ બી ટોયસ, તમે ઘણા બધા ટોયસ હોય જે રિમોટ થી ઓપરેટ થતા હોય અથવા ઓટોમેટિક સ્વિચ પ્રેસ કરે ઓટોમેટિક એની મેળાએ કંઈક એક્શન દેખાડતા હોય, સો એ ટોયસમાં આવશે. આ સિવાય કેમેરો, તમારો જે કેમેરો છે એ કેમેરાની અંદર માઇક્રો કંટ્રોલર યુઝ થાય, જે શું કરે તમે સ્વિચ પ્રેસ કરો એટલે કેમેરામાં પિક્ચર કેપ્ચર થાય અને કેપ્ચર થયેલી ઇમેજ છે એક લોકેશન પર સ્ટોર થાય. અને જ્યારે તમારે પાછું એ ઇમેજ તમારે જોવી હોય અથવા ડિલીટ કરવી હોય તે તમે કરી શકો છો. એ બાય ધ યુઝ ઓફ એમાં તમારો જે ડિજિટલ કેમેરો છે, ડિજિટલ કેમેરાની અંદર જે માઇક્રો કંટ્રોલર છે એમાં મેઇન યુનિટ જે છે માઇક્રો કંટ્રોલર છે, જે બધી વસ્તુ તમને આ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ MP3 પ્લેયર યુઝ થાય. સેટ ટોપ બોક્સ ની અંદર યુઝ થાય. આ બધા જે છે ટોયસ, કેમેરા, MP3 પ્લેયર, સેટ ટોપ બોક્સ, આ બધામાં જે મેઇન પ્રોસેસિંગ યુનિટ છે માઇક્રો કંટ્રોલર છે. નેક્સ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઓસિલોસ્કોપ જે છે, મલ્ટીમીટર છે, લીકેજ કરંટ ટેસ્ટર છે. આ બધા મેઇન કંટ્રોલ યુનિટ જે હોય એ તમારું શું છે? માઇક્રો કંટ્રોલર. બરાબર છે. 8051 જો એમ નથી કહેતો, બીજું કોઈ બી કંટ્રોલ હોઈ શકે છે પણ હોય માઇક્રો કંટ્રોલર જ છે. આ સિવાય બીજી એપ્લિકેશન જોઈએ આપણે તો મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં ક્યાં યુઝ થાય? ECG મશીનમાં યુઝ થાય, બ્લડ પ્રેશર મોનિટરમાં યુઝ થાય, શુગર ચેક મશીનમાં યુઝ થાય. પછી કોમ્યુનિકેશનની વાત કરીએ તો સેલ ફોન, તમારો જે આપણે જે ફોન યુઝ કરીએ છીએ એ કોઈ બી કંપનીનો યુઝ કરતા હોય એમાં જે પ્રોસેસિંગ યુનિટ આવે છે એ માઇક્રો કંટ્રોલરનું જ બનેલું હોય છે. પછી ટેલિફોનની અંદર આન્સરિંગ મશીન, રાઉટરની અંદર યુઝ થાય. ઓકે. નેક્સ્ટ ઓટોમોબાઈલ સ્પીડોમીટર, જે અત્યારે ડિજિટલ સ્પીડોમીટર આવે છે એ ડિજિટલમાં વસ્તુ દેખાડવા તો ડિજિટલ મેઝરિંગ કરવા માટે સ્પીડોમીટર યુઝ થાય. ઓટો બ્રેકિંગ સિસ્ટમ, ABS, તમારા બરાબર ઓટોમોબાઈલ ની અંદર જે ABS સિસ્ટમ આવે છે કે જેથી કરીને જેથી તમારા ટાયર છે, તમે બ્રેક મારો તો તમારા ટાયર સ્લીપ ન થાય, પણ વ્યવસ્થિત સ્લીપ થાય તોય એક સ્લીપ થયા પછી બ્રેક કામ ન કરતી હોય, મીન્સ બ્રેક કામ ન કરે તો તમારા ટાયર છે એ તમારી કાર આગળ ને આગળ ચાલી જાય. ABS સિસ્ટમ થી શું થશે કે તમે જેવી બ્રેક મારશો એટલે વિધિન અ ફ્રેક્શન ઓફ ટાઈમ તમારી કાર સ્ટોપ થઈ જશે. ધેટ ઇઝ ઓટો બ્રેકિંગ સિસ્ટમ. આ એકવાર તમે યુટ્યુબમાં સર્ચ કરો તમને આઈડિયા આવી જશે. તો આ ABS સિસ્ટમ છે ધેટ ઇઝ મેઇનલી કંટ્રોલ્ડ બાય માઇક્રો કંટ્રોલર. ધેન રિવર્સ પાર્કિંગ આસિસ્ટન્ટ. રિવર્સ પાર્ક એટલે તમને અત્યારે જે મોડર્ન કાર આવે છે એમાં જેવો તમે રિવર્સ ગેર પાડો એટલે તરત ડિસ્પ્લે ની અંદર તમને દેખાવા મળે પાછળનો જે એરિયા છે એની આખી ઇમેજ આવી જાય કે ભાઈ આમાં તમે પાર્ક કરી શકશો કે નહીં, અથવા પાછળ એમાં તમારી કારમાં પાછળ સેન્સર ફિટ કરેલા હોય, સેન્સર કે જે તમને ઇન્ડિકેશન આપે કે ભાઈ હવે તમે રિવર્સમાં ન લેતા, કારણ કે અધરવાઇઝ તમારું કાર છે એનું કોલિઝન થઈ જશે. તો રિવર્સ પાર્કિંગ આસિસ્ટન્સ આ પ્રોવાઈડ કોણ કરે? માઇક્રો કંટ્રોલર પ્રોવાઈડ કરે. આ સિવાય ડેશબોર્ડ હોય, બરાબર. ઓટોમોબાઈલ બધે ડેશબોર્ડ આવે
એ ડેશબોર્ડ જે અત્યારે જે ડિજિટલ ડેશબોર્ડ આજે તમને શું દેખાડે કે તમારી ગાડી છે કેટલી સ્પીડ થી ચાલે છે, તમારી કારમાં કેટલું પેટ્રોલ કે ડીઝલ છે, ઓકે, કેટલા આરપીએમ થી ચાલે છે, આ પછી તમારા ઓઇલ નું લેવલ, એન્જિન બધા સ્ટેટસ દેખાડે, એન્જિન નું સ્ટેટસ, ઓઇલ નું સ્ટેટસ, ઓકે, બધા ઓઇલ નું અલગ અલગ ટાઈપના સ્ટેટસ છે આમાં દેખાડે ડેશબોર્ડમાં. તો આ બધા ઇન્ડિકેશન છે એ ડેશબોર્ડમાં આવે. આ બધી જ વસ્તુ છે અત્યારે ડિજિટલ થઈ ગઈ છે, અને ડિજિટલ થઈ ગઈ છે એટલા માટે એમાં યુઝ થાય છે માઇક્રો કંટ્રોલનો યુઝ થાય છે. શેનો યુઝ થાય છે? માઇક્રો કંટ્રોલરનો યુઝ થાય છે આ બધી જ એપ્લિકેશનમાં. સો ધીઝ આર ધ એપ્લિકેશન. આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ એક્ઝામમાં પૂછાણો હતો. ઓકે, વોટ આર ધ એપ્લિકેશન? તો આ રીતે એપ્લિકેશન આ રીતે સમજાવવાની. એપ્લિકેશન આ રીતે સમજાવવાની. ફર્સ્ટ સ્ટાર્ટ કરવાનું હોમ થી. ઘરમાં ક્યાં ક્યાં યુઝ થાય છે, ઓફિસમાં ક્યાં યુઝ થાય છે, ઇન્ડસ્ટ્રીમાં ક્યાં યુઝ થાય છે, એન્ટરટેન ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્યાં યુઝ થાય, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્યાં યુઝ થાય, પછી કોમ્યુનિકેશન એટલે કે તમે ટેલિફોન યુઝ કરો, સેલ ફોન યુઝ કરો, આન્સરિંગ મશીન, રાઉટર, આ બધા, અને ઓટોમોબાઈલ. આ સિવાય ઘણી બધી એપ્લિકેશન છે, તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. તો આટલી એપ્લિકેશન છે એટલે આટલી ઇનફ છે. ઓકે, સો આ તમારું ફર્સ્ટ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ફર્સ્ટ ચેપ્ટર ઇઝ ઓવર હિયર. Okay, so I end the meeting now.